બાળકોના લંચ બોક્સ માટે આપણે સોજી વટાણાનો નાસ્તો બનાવીશું। આ નાસ્તો એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે અને એકદમ ખાવામાં ટેસ્ટી બનશે। તેના માટે વટાણા આદુ મરચાંને ગ્રાઇન્ડ કરી લીધા છે। પેનમાં 1 ચમચી તેલ લઈને તેમાં જીરું, મરચું અને ઓરેગાનો એડ કર્યો છે અને 2 કપ પાણી એડ કર્યું છે। સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે। ત્યારબાદ આપણે વટાણાનું જે મિક્સચર બનાવ્યું હતું તે એડ કર્યું છે। એક ઉભરો આવે ત્યારબાદ આપણે તેમાં 1 વાટકી સોજી એડ કરીશું। તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। થીક બેટર બનાવી લઈશું। જોઈ શકો છો શીરા જેવું બેટર બની જાય એટલે આપણે એને એક થાળીમાં ટ્રાન્સફર કરી લઈશું। આ થોડું ઠંડુ થાય બેટર એટલે આપણે તેને એક આકાર આપી દઈશું મેંદુવડા જેવો। એટલે મતલબ આ નાની પોપરિંગ નાના પોર્શન બનાવીને તેને રાઉન્ડ શેપમાં પોપરિંગનો શેપ આપી લઈશું। બધી પોપરિંગ રેડી થઈ છે। તેને થોડા તેલમાં સેલો ફ્રાય કરી લઈશું। બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય એવી રીતે આપણે તેને સેલો ફ્રાય કરી લઈશું અને લાસ્ટમાં આપણે એને પેરી પેરી મસાલાથી ગાર્નિશ કરી લઈશું। પેરી પેરી મસાલો નાખશો તો છોકરાઓને ખાવામાં બહુ મજા આવશે। તો તમે આ નાસ્તો ચોક્કસથી બનાવજો।